હવે વાત કરીશું આપણે વધુ જ એવી આદિવાસી બેઠકની, એટલે કે છોટા ઉદેપુરની। બઝર વાગી ચૂક્યું છે, મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવી રહ્યા છે। મહાપોલના આ મહાબ્રેકિંગ છે। ગુજરાત ફર્સ્ટનો સૌથી મોટો સર્વે થઈ રહ્યો છે। પત્રકારોનો મિજાજ આપણે જાણી રહ્યા છીએ, કારણ કે છોટાઉદેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર જશુ રાઠવાનું શું થશે? કારણ કે ભાજપના ઉમેદવાર છે જશુ રાઠવા અને તેની સામે કોંગ્રેસે ઉતાર્યો છે એવો ચહેરો સુખરામ રાઠવાનો। શું ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે કે પછી વિરોધ પક્ષના પૂર્વ નેતા સુખરામ રાઠવા આ વખતે આ બેઠક કોંગ્રેસને ભેટમાં આપશે? ગણતરીની મિનિટોમાં છોટાઉદેપુર બેઠકને લઈને મોટો ધડાકો ગુજરાત ફર્સ્ટ કરશે, કારણ કે ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતની 25 લોકસભા બેઠકને લઈને આ મોટો પોલ કરવામાં આવી રહ્યો છે, આ મહાસર્વે કરવામાં આવી રહ્યો છે કે જ્યાં સ્થાનિક લેવલે પત્રકારોના મતે આ બેઠકનું શું છે ગણિત, કેવા પ્રકારના સમીકરણો અહીં કામ કરી ગયા છે અને હવે કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે, તે તમામ બાબત ઉપર આપણે વાત કરી રહ્યા છીએ। આપણી સાથે વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક મુકેશ અગ્રવાલ જોડાઈ ચૂક્યા છે। મુકેશભાઈ, સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટમાં। આપણે છોટા ઉદેપુર બેઠકની વાત કરી રહ્યા છીએ કે જે 1977માં અસ્તિત્વમાં આવી ત્યારે ડભોઈ બેઠક તરીકે ઓળખાતી હતી। રાઠવા વર્સિસ રાઠવાનો આ વખતે જંગ છે। આ બેઠક માટે એવું સ્પેશિયલી કહેવામાં આવે છે, કોઈ પક્ષ નહીં, કોઈ વિચારસરણી નહીં, અહીં ફક્ત રાઠવા જ ચાલે છે। બરાબર છે મેં આ અત્યારે આખો જે રીતે દાહોદ આખો મતલબ આદિવાસી બહુલ વિસ્તાર છે, તે જ પ્રમાણે આ છોટાઉદેપુર પણ આખો આદિવાસી બહુલ વિસ્તાર છે, જે પૂર્વ પટ્ટીનો આદિવાસી વિસ્તાર કહેવાય। અહીંયા જે મતલબ બોર્ડરના જે બી 3, 4, 5 તાલુકા છે, ટોટલ આદિવાસી એટલે રાઠવા બહુમતીના જ છે બધા, અને મોટા ભાગે ઉમેદવાર આદિવાસીમાં જે પણ ઉભા થયા છે છેલ્લા વર્ષોના ઇતિહાસ દેખશો તો રાઠવા વર્સિસ રાઠવાનો જ જંગ થતો આવ્યો છે, જે હકીકત છે। એટલે રાઠવા વર્સિસ રાઠવા જ ચાલે એ હકીકત છે। બીજી વસ્તુ કે અહીંની સાથે આપણી આ છોટાઉદેપુર સીટ જે સીમાંકન બાદ ઘણો મોટો શહેરી વિસ્તાર પણ આમાં આવ્યો છે। પાદરાનો વિસ્તાર છે, આપણે ડભોઈનો વિસ્તાર છે અને હલોલનો વિસ્તાર છે। એટલે આટલો મોટો શહેરી વિસ્તાર આવ્યા પછી પણ મુખ્ય ઉમેદવાર હંમેશા અહીં રાઠવા વર્સિસ રાઠવાનો જ જંગ અમે લોકો જોતા આવ્યા છીએ। મુકેશભાઈ, શું લાગી રહ્યું છે કે 4 ટર્મ જેણે જીત અપાવી છે એ રામસિંહ રાઠવા ભાજપના, અને ત્યારબાદ વર્ષ 2019ની વાત કરીએ આપણે તો છેલ્લી ટર્મમાં પ્રથમ મહિલા સાંસદ ગીતાબેન રાઠવાએ અહીં ભાજપની જીત અપાવી હતી। આ બંને ચહેરાને સાઈડમાં મૂકીને નવો ચહેરો જશુ રાઠવાને અહીં ઉતારવામાં આવ્યો છે। સામે સુખરામ રાઠવા છે કે જે પાવી જેતપુરના 4 વખત તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે। આ બંનેની કાંટેકી ટક્કર વચ્ચે આપણે શું લાગી રહ્યું છે? હા, બંનેનો જંગ બિલકુલ બરોબરીનો છે। સુખરામભાઈ પણ ખૂબ જ વરિષ્ઠ અને સારા નેતા છે, પરંતુ સામે જશુભાઈ પણ અનુભવી છે અને ઘણા સમયથી રાજકારણ સાથે જોડાયેલા છે। બંનેનો જંગ ઘણો જ રસપ્રદ બની રહે તેમ છે। રહી વાત ભાજપની, તો છેલ્લા 3, 4 ટર્મથી જે રીતે ભાજપે અહીંયા પોતાની જડો મજબૂત કરી છે છોટાઉદેપુર સીટ પર ખાસ કરીને, તો એની પ્રમાણમાં સામે તમે જુઓ તો કોંગ્રેસનું સંગઠન સાવ નબળું થતું જાય છે। અને આજથી 10-15 વર્ષ પહેલા જે કહી શકાય કે રાઠવા ત્રિપુટીનું એક સામ્રાજ્ય હતું આ જિલ્લામાં, જેમાં નારણભાઈ, મોહનસિંહ કાકા અને સુખરામભાઈ, આ 3ની રાઠવા ત્રિપુટી હતી, જેનું એટલો પ્રભાવ અને વર્ચસ્વ હતો કે ઘણા સારા પરિણામો જે તે સમયે મેળવ્યા હતા। પરંતુ અત્યારે તમે જુઓ તો રાઠવા ત્રિપુટી ટોટલી ખંડિત થઈ ગઈ છે। મતલબ અત્યારે માત્ર સુખરામભાઈ કોંગ્રેસમાં રહ્યા છે, મોહનસિંહભાઈ અને નારાયણભાઈ પણ આ બાજુ ભાજપમાં આવી ગયા છે, જેના કારણે પણ ભાજપની શક્તિમાં વધારો થયો છે। એટલે એ 100% જણાઈ રહ્યું છે કે જશુભાઈની ફેવરમાં વજન વધતું જાય છે। બીજી બાજુ સામે તમે જુઓ તો કોંગ્રેસના સંગઠનમાં બહુ દમ દેખાતો નથી, નીચલા લેવલે કોઈ જ દેખાતું નથી। અને આ બાજુ તમે ભાજપમાં જુઓ તો પેજ પ્રમુખ સુધીના એમના કાર્યકરો મતલબ ઉત્સાહપૂર્વક કામ કરતા જોવા મળે છે। આ એક બહુ મોટો તફાવત છે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે। પ્રચંડ પ્રચાર ભાજપે જ્યારે કર્યો ત્યારે આદિવાસી તમામ બેઠકને એ પ્રચંડ પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આવરી લીધી હતી, અને આ બાજુ કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીએ આ વખતે ગુજરાતમાં કોઈ પણ કસર ન છોડી। લાગી રહ્યું છે કે આ પ્રચારની અસર અહીં સુખરામ રાઠવાને જીત અપાવી શકશે, કારણ કે 2019ની વાત કરીએ તો એ ભાજપના હાથમાં છે જ આ બેઠક। ના, એવું જણાતું નથી। કોંગ્રેસનો પ્રચાર મતલબ ગ્રાઉન્ડ સ્તર પર ખાસ એટલો જોવા મળ્યો નથી, અને ખાસ કરીને નીચલા લેવલના કાર્યકરો જે ખરેખર મત અપાવે છે
એમાં તો નિરાશાનો માહોલ જોવા મળ્યો છે અને એના જ કારણે અને ભાજપના કાર્યકરોનો જે પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે એ પ્રમાણે ભાજપનું પલડું ભારે જણાય છે. એસટી અનુસૂચિત આ બેઠક કહેવાય છે છોટા ઉદેપુર. મુકેશભાઈ, શું લાગી રહ્યું છે, કયા કયા સમીકરણ અહીં કામ કરી જાય? કારણ કે આદિવાસી વિસ્તાર છે, ઘણી બધી સમસ્યાઓ સ્થાનિક લેવલની હોય છે. એ સ્થાનિક લેવલની સમસ્યાઓને બાદ કરીએ તો આપણે રાષ્ટ્રીય મુદ્દાઓ અહીં ચર્ચાયા, પરંતુ એ પણ કામ નથી લાગી રહ્યા છે. સમસ્યાઓ તો લગભગ તમે જોવા જાઓ તો દરેક જગ્યાએ જોવા મળશે અને મોટા ભાગે રોજગારી, ટ્રાઇબલ જે આદિવાસી પટ્ટો છે અહીંયા આમ જોવા જાય તો 60-70 વર્ષોમાં પણ વિકાસની ઘણી ધીમી ગતિ રહી છે જેને કહેવાય. અહીં વિકાસ માટે ઘણા મોટા ઉદ્યોગો, રોજગારી, રેલવે સુવિધાઓ ખૂબ બધી જરૂરિયાત છે અને એના માટે જ લોકો ભાજપ માટે આશા રાખી રહ્યા છે કે જો ભાજપ આવશે તો આવનારા સમયમાં જીઆઈડીસી છે, રેલવે છે, મેડિકલ કોલેજ છે કે આવી સુવિધાઓ જો લાવે તો જ આ વિસ્તારનો વિકાસ થાય અને એના હિસાબે અને જો મતલબ ઓવરઓલ માહોલ જો ભાજપનો દેશમાં હોય અને ભાજપ સત્તા પર ત્યાં આવવાનું હોય તો અહીંની પ્રજા પણ એવી જ અપેક્ષા રાખતી હોય કે આપણે ત્યાં પણ ભાજપના સાંસદ હોય તો આપણને એના ફળ સારા મળે. જી જી, વાત આપણે કરી રહ્યા છીએ છોટાઉદેપુર લોકસભા બેઠકની. રાઠવા વર્સિસ રાઠવાનો જંગ છે. જશુ રાઠવા વર્સિસ સુખરામ રાઠવા. કોણ જીતશે અને કોની હાર મનાઈ રહી છે? વધુ એક વખત બઝર વાગી ચૂક્યો છે એટલે કે આ મહાપોલને લઈને મહાખબર પણ સામે આવી રહી છે. પત્રકારોના મહાસર્વે અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છોટાઉદેપુર લોકસભા બેઠકને લઈને પત્રકારોના મતે ચિત્ર પણ સ્પષ્ટ થઈ રહ્યું છે. એક્ઝિટ પોલ બાદ એક મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ દ્વારા સૌથી મોટો પત્રકારોનો આ મહાસર્વે છે. 25 પૈકી 20 પત્રકારના મતે ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે. છોટાઉદેપુરમાં જશુ રાઠવા જીતી રહ્યા છે. જંગી લીડથી જીત મેળવી શકે છે તેવું અહીં પત્રકારોના મતે સામે આવી રહ્યું છે. 4 પત્રકારના મતે કોંગ્રેસના સુખરામ રાઠવા જીતી શકે છે કારણ કે તેઓનું પણ અહીં પ્રભુત્વ. 2 પત્રકારના મતે ભાજપને 5 લાખની લીડ મળશે. આ એક એવી બેઠક છે. 9 પત્રકારના મતે 2.5 લાખની લીડે ભાજપ છોટાઉદેપુર બેઠક વધુ એક વખત જીતી બતાવશે કારણ કે વર્ષ 2019માં ગીતાબેન રાઠવાએ અહીંથી જીત મેળવી હતી અને ત્યારબાદ હવે વર્ષ 2024માં પણ પત્રકારોનો મિજાજ સામે આવી રહ્યો છે કે જેમાં તેઓ જશુ રાઠવાની જીત બતાવી રહ્યા છે. કેટલાક પત્રકારોના મતે 5 લાખથી વધુની લીડ તો કેટલાક પત્રકારોના મતે 2.5 લાખથી વધુની લીડ, પરંતુ 4 પત્રકારોનું એવું માનવું છે કે છોટાઉદેપુરની આ જે બેઠક છે તેમાં સુખરામ રાઠવા જીતી શકે છે. મુકેશભાઈ, પત્રકારોનો મિજાજ સામે આવી રહ્યો છે. ક્યાંક આપણને 4 પત્રકારોનો મિજાજ એવું કહી રહ્યો છે કે સુખરામ રાઠવા જીતી રહ્યા છે તો વળી ક્યાંક પત્રકારો એવું કહી રહ્યા છે કે જેમાં પ્રચંડ જીત અને પ્રચંડ લીડ સાથે જશુ રાઠવાની જીત. હા, એટલે એ જે 4 પત્રકારો સુખરામભાઈ માટે આશાવાદી હોય એમનું આકલન કઈ રીતે છે તો એ લોકો જણાવી શકે. બાકી મને સ્પષ્ટપણે જણાય છે કે છોટાઉદેપુર સીટ પર ભાજપ એટલે કે જશુભાઈ રાઠવા ગયે વખતની જે મતલબ ગીતાબેનની જે લીડ હતી એના કરતા 100% વધારે લીડ મેળવીને આ વખતે જીતશે. તો પ્રથમ મહિલા સાંસદ હતા ગીતાબેન રાઠવા, તેઓને આ વખતે ન ઉતાર્યા. રામસિંહ રાઠવા કે જેઓ 4 વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે તેઓને ન ઉતાર્યા અને જશુ રાઠવાને ઉતારવા પાછળનું કોઈ રીઝન હશે ખરા? યુવાન છે, અનુભવી છે, એમને પણ અત્યાર સુધી સંગઠનમાં રહીને અને જુદા જુદા પદો પર રહીને ખૂબ સારી મહેનત કરી છે. માટે કદાચ હાઈકમાન્ડને એવું લાગ્યું હોય કે આ યોગ્ય ઉમેદવાર છે. આમ તો એક બાજુ આપણે કોંગ્રેસની વાત કરીએ કે જ્યાં ઉમેદવાર નહોતા મળતા અને સુખરામ રાઠવા કે જે અહીં વ્યવસ્થિત એવું પ્રભુત્વ ધરાવી રહ્યા છે, સ્થાનિક લોકોની નજીકના પણ વ્યક્તિ ગણાઈ રહ્યા છે. કોંગ્રેસનું ભલે ધીમે ધીમે માળખું અહીં ઊણું ઉતરતું હોય એવું લાગી રહ્યું છે મુકેશભાઈ, પરંતુ સુખરામ રાઠવાની કેટલાક પત્રકારો જીત પણ નિશ્ચિત કરી રહ્યા છે. 4 પત્રકારો એવું કહી રહ્યા છે કે સુખરામ રાઠવા જીતી શકે છે. સુખરામભાઈનું વ્યક્તિગત રિસ્પેક્ટ આખા વિસ્તારમાં ઘણું છે. એક સજ્જન નેતા તરીકે એમની ઘણી સારી છાપ છે. પરંતુ આજે એક સંસદની આટલી 12-15 લાખના મતદારો વચ્ચે જીતવું અને એનામાં આટલો વિશાળ સંગઠન અને જેને કહેવાય કે દિલથી કામ કરનારા સંગઠનના કાર્યકર્તાઓ વગર શક્ય નથી. જે સુખરામભાઈ માટે મારી દ્રષ્ટિએ માઇનસ પોઈન્ટ છે કે જેના કારણે સુખરામભાઈની જીત મને નથી ગણાતી. તો કોંગ્રેસની હાર પાછળનું બીજું કયું તમે આકલન કરી રહ્યા છો? કારણ કે રાજકીય વિશ્લેષક આપ છો અને કોંગ્રેસ અને આપનું ગઠબંધન કરવું કાં તો ગઠબંધનની વચ્ચે જે કોંગ્રેસના કાર્યકર્તાઓની નારાજગી હોવી અને અહીં પોતાના જાણીતા ઉમેદવારને ન ટિકિટ આપવી, શું આ બધા કારણ હોઈ શકે?
એ કારણ હોઈ શકે, પણ મુખ્ય વસ્તુ સંગઠન જ છે. કારણ કે અમે ઘણી વખત ઘણી વિસ્તારમાં જોયું છે ચૂંટણીના દિવસોમાં કે ઇવન મતલબ ઘણા બધા બૂથ પર તો મતલબ કોંગ્રેસના કેબલ સુદ્ધા પણ લાગ્યા ન હતા. ત્યારે ભાજપે તો છેક પેજ પ્રમુખ સુધી પોતાના કાર્યકરોને જવાબદારી આપીને જે રીતે કામ લીધું છે, તો એ ચીજો મતલબ ઉડીને આંખે વળગતી હતી, જેના પરથી સ્પષ્ટ જણાતું હતું કે ભાજપના કાર્યકરો પણ મહેનત કરી રહ્યા છે અને જેનું પરિણામ મળી શકે તેમ છે. એટલે મુકેશભાઈ એવું કહી શકીએ કે મોદીની ગેરંટી છોટાઉદેપુરમાં જીતી રહી છે. આપ જોડાયા તે બદલ આપનો આભાર. છોટાઉદેપુરની આપણે વાત કરી, દાહોદ બેઠકની આપણે વાત કરી, અને આ બંને બેઠક ઉપર એવું જ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભાજપ અહીં જીત મેળવી રહ્યું છે. રાઠવા વર્સિસ રાઠવા. અહીં છોટાઉદેપુરમાં ન કોઈ પક્ષ ન કોઈ વિચારસરણી, પરંતુ અહીં જીતે છે તો ફક્ત ને ફક્ત રાઠવા સમાજમાં ઉભા કરવામાં આવેલો જે ચહેરો હોય છે એ ચહેરો જ જીત અપાવતું હોય છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા પત્રકારોનો આ મહાસર્વે છે. એક બાદ એક બેઠકનું આપણે એનાલિસિસ કરી રહ્યા છીએ અને ગુજરાતની 25 લોકસભા બેઠક ઉપર પત્રકારો, તેના સ્થાનિક રિપોર્ટર્સ શું કહી રહ્યા છે, તારણ શું સામે આવી રહ્યા છે, એક બાદ એક તમામે તમામ બેઠકનું આપણે છણાવટ ભર્યું વિસ્તરણ કરી રહ્યા છે. તેની સાથોસાથ આ બંને બેઠક અહીં સંપન્ન થઈ છે, પરંતુ આગળ પણ ગુજરાત લોકસભાની વધુ એક બેઠક ઉપર આપણે કરીશું એનાલિસિસ, અને પત્રકારો શું કહી રહ્યા છે તે તમામે તમામ અપડેટ ગુજરાત ફર્સ્ટ આપને આપતું રહેશે. તેના માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. હાલ રહીશું એક બ્રેક.